નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, ટેટ ભરતીમાં તમામ ઉમેદવારો માટે મહત્વની સમાચાર છે। વય મર્યાદામાં વધારો કરો અને ઉમેદવારો માટે નવી સૂચના છે। ભાઈ સૂચનામાં ભાઈ આપણા પાસે નવી સૂચના એટલે નવી ભરતી એમ સમજી લો। તમારા બધા માટે 15,000 જગ્યા ઉપર નવી ભરતીની જાહેરાત થવાની છે। મિત્રો, હું એમ નથી કહેતો કે ભાઈ થઈ ગઈ છે, કારણ કે હમણાં ટૂંક સમયની અંદર એક માહિતીનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં કીધેલ છે, મેં તમને એક આગળના વિડીયોમાં પણ ચર્ચા કરેલી છે આ વિડીયો બાબત કે આવી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર પણ ટૂંક સમયમાં લાવી દઈશું, જેથી કરી તમે બધાને ખબર પડી શકે કે ઘણાએ ખરેખર આવી અપડેટ આવેલી છે કે એમાં 15,000 જગ્યા ઉપર ભરતીની જાહેરાત થાય એ પ્રમાણે માહિતી મળે છે। અને આગળ પણ એક અપડેટ આવેલી હતી જેમાં ટ્વીટમાં જે બધી માહિતીઓ પણ મેં તમને બતાવેલી છે કે જેમાં પણ કીધેલું છે કે ભાઈ 15,000 જગ્યા ઉપર ભરતીની જાહેરાત થઈ છે, એ ટૂંક સમયમાં આવવાની છે। પરંતુ હાલ આપણે વય મર્યાદાનો વધારો એની બધી અપડેટ છે એ પણ થોડીક જાણી લેવી જરૂરી છે, તો એની પણ થોડીક વાત કરીએ। એ પહેલાં જો આપણી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। વિડીયો છે એ તમને પસંદ આવે તો ભાઈ વિડીયો એક લાઈક કરવાનું ભૂલતા નહીં। તમામ બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો, જેથી કરી 62 વર્ષની જેટલી પણ ઉંમર છે એ બધા પણ ફોર્મ ભરી શકે, તો એ પ્રમાણે માહિતી મળે છે આમાં કે ત્યાં સુધી છે એ ઉંમરનો વધારો કરવાનું કહી છે। આમાં તો મિત્રો પહેલાં થોડાક હંગામી ધોરણ હજી પણ મેરિટ છે એની વાત કરેલી, તો 26 જૂન એટલે મિત્રો કાલ સુધી જ છે। તમે બધા વાંધા અરજી મોકલાવી શકતા હતા, પરંતુ આનાથી હવે છે એ કોઈ પણ ઉમેદવારો વાંધા અરજી મોકલાવી શકશે નહીં। એટલે જો કોઈને બાકી રહી ગયું હોય અને એમ હોય કે મારે મોકલાવી દીધેલું છે, તો ભાઈ તારીખ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે। અહીંયા છેલ્લી તારીખ અહીંયા માંગ કરેલી હતી 16 જૂન સુધી તમે વાંધા અરજી મોકલાવી શકો છો, પરંતુ આજે મિત્રો 17 જૂન છે, તો આજની મિત્રો વાંધા અરજી જેઓ મોકલાવાનું બંધ થઈ ગયું છે। ઓકે, આ વાતનું છે તમામ ઉમેદવારો ખાસ ધ્યાનમાં લેવું। અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોય તો જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારી ખાતે આધાર પુરાવા રજૂ કરવાના રહેશે। અને આ બધી અહીંયા સ્ટાફ પસંદગી સમિતિ અને એ બધી માહિતી પણ અહીંયા આપેલી છે કે ક્યાં સુધી તમે છે વાંધા અરજી મોકલાવી શકો છો। પરંતુ વાંધા અરજી આપણે વાત નથી કરવી હોય અને આપણે વાત કરી છે ઉપર ધોરણની। ભાઈ ઉંમર ધોરણમાં શું ફેરફાર થયો ખરેખર સાહેબ? 62 થયું છે કે પછી તો તમે બધા રમાડો છો? તો આ 62 ને અહીંયા ભાઈ માંગ છે અને 62 થવાનું છે એ પણ આજે જે પણ બેઠક મળેલી છે તેમાં। હવે પહેલાં હું તમને માહિતી બતાવી આપું તો મિત્રો અહીંયા શું લખેલ છે, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં શિક્ષકો નિવૃત્ત થયા અને વય 62 છે મિત્રો। તો આ પ્રમાણે નિવૃત્તિની વય એટલે એ નિવૃત્ત થાય તો વય છે એ 62 છે। તો આ પ્રમાણે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની વાત છે એ આપણા ગુજરાતમાં હાલ લાગુ કરવાની છે। એ પ્રમાણે કાલની અથવા સોમવારની મિત્રો જો હું વાત કરું તો સોમવારની એક બેઠક મળેલી છે કે જેનો વિડીયો આવેલો છે કે તેમાં તમે જુઓ તો મિત્રો 62 વર્ષની કરવામાં આવે તો નિવૃત્તિની જે પણ વય મર્યાદા છે એ 62 વર્ષ કરવામાં આવે, પ્લસ અહીંયા નિવૃત્ત વય જે પણ છે તે નિવૃત્ત થવાની હોય એની અહીંયા આ કીધેલું છે। અને આજે પણ કાલે મેરિટ અને એ બધું હતું એમાં એમ
કીધેલું હતું કે ભાઈ જે પણ ઉમેદવારો ફોર્મ ભરી શકે એની વયમાં છે એ 3 થી 4 લઈને વર્ષનો વધારો કરવામાં આવે તો એ પ્રમાણે માંગ. કારણ કે આ ભરતી જેમ મોડી થાય છે એમ નવી ભરતી માટે જેટલા પણ ઉમેદવારો છે એની ઉંમર છે એ વધતી જાય છે, જેથી કરી એ નવી ભરતીમાં પહેલાં આ જે પણ ચાલે છે એ ભરતીમાં સિલેક્શન નથી થતું અને નવી ભરતીમાં પણ ઉંમર વધારવાના કારણે એ સિલેક્શન નથી પામી શકતા. તો એના કારણે તમારે જે છે ભાઈ ઉંમરમાં વધારો કરવો જોઈએ. તો એ પ્રમાણે કુલ અપડેટ છે. જો મિત્રો આ અપડેટથી તમે સહમત હોય તો વિડીયો લાઈક કરજો. અને ઉંમર વધવી જોઈએ તો ઉંમર ક્યાં સુધી વધવી જોઈએ? અત્યારે જેટલી ઉંમર છે એમાં 3 થી 4 વર્ષ વધવા જોઈએ કે આમાંથી વધુમાં વધુ વર્ષ વધવા જોઈએ, જેથી કરી ઘણા ઉમેદવારો છે એ આરામથી શિક્ષક બની શકે. બાકી ઘણાને 4 વર્ષ વધે તો પણ મિત્રો એનો મેળ પડતો નથી. તો શું 4થી વધુ ઉંમર છે એ વધવી જોઈએ? 4 વર્ષ એડ થવા જોઈએ જેમ કે કેટેગરીના અને 10 વર્ષની એ પ્રમાણે સિલેક્શન હોય તો મિત્રો 4 વર્ષ એડ થવા જોઈએ કે નહીં એ તમને અહીંયા 58 વર્ષની નિવૃત્ત હતી એની જગ્યાએ 62 વર્ષ કરેલું છે. તો મળીશું કે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.